નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પનોતી શબ્દ આવે એટલે આપણા મગજમાં એવું થાય કે કોઈ કામ નથી બનતું અથવા આપણી સાથે કોઈ વ્યક્તિ છે અને એ વ્યક્તિ જ્યારે આપણી સાથે હોય અને ત્યારે આપણા કામોની અંદર રૂકાવટ આવતી હોય તો એવું કહેવાય કે આ પનોતી છે. આપણા જીવનની અંદર જ્યારે આપણે સમસ્યાઓનું સર્જન થાય, જ્યારે તકલીફોનું સર્જન થાય, જ્યારે આપણા કામોની અંદર રૂકાવટો આવે, જ્યારે આપણા કર્મની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય, આપણા જે કામો છે બનતા અટકી જાય, આપણા જીવનની અંદર આર્થિક, શારીરિક, માનસિક આ દરેક પ્રકારની જ્યારે સમસ્યાઓનું સર્જન થાય ત્યારે આપણને એમ થાય કે પનોતી બેઠી લાગે છે. એટલે એવું કહેવાય કે પનોતી શબ્દનો અર્થ ક્યાંક ને ક્યાંક આપણે એવું માનીએ છીએ કે આપણા જીવનની અંદર સમસ્યા, તકલીફ, આ બધી વસ્તુ છે. આ પનોતી શબ્દ એ શનિ સાથે પણ જોડાયેલો છે. દર્શક મિત્રો, શનિની 7.5 વર્ષની પનોતી, શનિની 2.5 વર્ષની પનોતી દરેક વ્યક્તિના જીવનની અંદર સ્ટેપ બાય સ્ટેપ આવતી હોય છે. આ વ્યક્તિઓના જીવનની અંદર પોતાના જન્મ રાશિનો ચંદ્રમાં કઈ જગ્યાએ બિરાજમાન છે, જન્મ રાશિના ચંદ્રમાંથી આ પનોતીની ગણના થતી હોય છે અને આ પનોતી દરેક વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન આપી શકે. આપણને એવો વિચાર આવે, લાભ કેવી રીતે આપે, નુકસાન કેવી રીતે કરે? દર્શક મિત્રો, શનિ મહારાજ કે જેને ન્યાયના દેવતા કીધેલા છે, ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરી, ભગવાન શિવની તપશ્ચર્યા કરી, ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરી 9 ગ્રહોની અંદર એને ન્યાયના દેવતા કીધેલા છે. જે વ્યક્તિના જેવા કર્મ છે એ પ્રકારનું ફળ આપવા માટે બંધાયેલા છે શનિદેવ. ગત જન્મની અંદર કરેલા કર્મ, આ જન્મની અંદર કરેલા કર્મ, એ કર્મ અનુસાર આપણને આપણા જીવનની અંદર ફલની અનુભૂતિ થાય. ઘણા લોકોને શનિની પનોતી કરોડપતિ બનાવી દે, ઘણા લોકોને કરોડપતિમાંથી રોડપતિ પણ બનાવી દે. જીવનની અંદર મૃત્યુતુલ્ય કષ્ટ જ્યારે સહન કરવાનો વારો આવે ત્યારે સમજવાનું કે શનિ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. આ દર્શક મિત્રો, શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તો અલગ રાશિના જાતકોને 7.5 વર્ષની પનોતીમાં પણ ફેરફાર થશે, 2.5 વર્ષની પનોતીમાં પણ ફેરફાર થશે. પરંતુ શનિની પનોતીમાં કયા ઉપાયો કરવા કે જેથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દરેક સમસ્યાઓનું નિરાકરણ આપણે પ્રાપ્ત કરવું છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 8 માર્ચ 2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાલ્ગુન માસ શુક્લ પક્ષ અને એની દશમી કહેતા દશમની આજે તિથિ છે. આદ્રા નામનું આજે નક્ષત્ર છે. આયુષ્યમાન નામનો આજે યોગ છે. તૈતિલ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ પનોતીની. પહેલામાં વેલા પનોતી શબ્દનો અર્થ શું થાય, શનિદેવનો સંબંધ પનોતી સાથે કેવી રીતે જોડાયેલો છે, શનિ આપણા જીવનની અંદર કેવી રીતે સમસ્યાઓનું સર્જન કરે અને શનિના લીધે કેવી રીતે આપણને લાભ મળી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો પનોતી શબ્દ જ્યોતિષ શાસ્ત્રની અંદર અલગ પ્રકારનો એક આ શબ્દ છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિની 7.5ની પનોતી ચાલતી હોય છે, 2.5 વર્ષની પનોતી ચાલતી હોય છે. શનિ ગોચરની અંદર જે રાશિની અંદર બિરાજમાન હોય એની આગળની અને પાછળની આ બંને રાશિઓને પનોતી લાગતી હોય છે. એટલે કે અત્યારે શનિ મહારાજ કુંભ રાશિની અંદર બિરાજમાન છે તો મકર રાશિને પણ શનિની 7.5 છે અને મીન રાશિને પણ શનિની 7.5 ચાલી રહી છે. જ્યારે શનિ મહારાજ
એક રાશિની અંદર મિનિમમ 2.5 વર્ષ પોતે રહેતા હોય છે. વધારેમાં વધારે શનિ મહારાજ કોઈ પણ રાશિની અંદર જ્યારે પ્રવેશ કરે ત્યારથી 2.5 વર્ષ સુધી એ રાશિની અંદર બિરાજમાન થાય. ગુરુ મહારાજ 13 મહિના સુધી બિરાજમાન રહે, રાહુ મહારાજ 18 મહિના સુધી બિરાજમાન રહે. પરંતુ અત્યારે અતિચારી ગુરુ ચાલી રહ્યો છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર સ્પેશિયલ પ્રોગ્રામમાં મેં આ વસ્તુ કીધેલી છે કે અત્યારે અતિચારી ગુરુ ચાલે છે. 2032 સુધી આ અતિચારી ગુરુ રહેવાનો છે. મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે પણ અતિચારી ગુરુ હતો, અત્યારે પણ આ અતિચારી ગુરુ છે. એટલે કે આ 2032 સુધીનો સમય પરિવર્તનનો સમય છે. આ સમયની અંદર ઘણા બધા પરિવર્તનો આવશે. આ સમયની અંદર ઘણું બધું આપણે જોઈશું કે ટેકનોલોજી ફિલ્ડની અંદર આપણે આગળ વધીશું. ઘણા બધા લોકો ખાસ કરીને પરિવર્તનના યોગો આ સમયગાળા દરમિયાન બનતા જણાશે. પરંતુ આજે વાત પનોતીની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, પનોતી શબ્દનો અર્થ જ્યારે આવે ત્યારે મગજની અંદર સમસ્યાઓ, તકલીફોનું સર્જન થતું હોય. શનિ એક રાશિની અંદર 2.5 વર્ષ રહેતો હોય છે. એટલા માટે જ્યારે શનિ મહારાજ જે રાશિની અંદર બિરાજમાન થાય એની આગળની રાશિને પનોતી ચાલુ થાય અને જે રાશિની અંદર બિરાજમાન થાય આ પછીની રાશિની અંદર આવે ત્યારે પનોતી પરિપૂર્ણ થતી હોય છે. શનિ મહારાજ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચેલેન્જીસ, સમસ્યાઓનું સર્જન કરતો હોય. શનિ મંદતાનો કારક છે. જે વ્યક્તિના જીવનની અંદર જ્યારે શનિની પનોતી ચાલુ થાય ત્યારે વ્યક્તિના કુંડલીની અંદર શનિ મહારાજ કેવા બિરાજમાન છે એના કર્મ અનુસાર એ શનિ મહારાજની પરિસ્થિતિ હોય અને એ શનિ મહારાજની પરિસ્થિતિના આધારે વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન મળતું હોય છે. ઘણા લોકોને મૃત્યુતુલ્ય કષ્ટનો સહન કરવાનો પણ વારો આવતો હોય. ઘણા લોકો એમ કે અરે પનોતી બેઠા પછી તો પેલા તો હું કોથળા પૈસાના ફેરવતો હતો અને પનોતી બેઠી મારે 5 રૂપિયા માટે લાચાર થવું પડ્યું. એ છે પનોતી. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન થાય, તકલીફોનું સર્જન થાય, શનિ કર્મનો કારક ગ્રહ છે. તમારા જીવનની અંદર ગત જન્મ અને આ જન્મની અંદર કરેલા કર્મ, એ કર્મ અનુસાર ફળ આપવા માટે શનિ મહારાજ પોતે બંધાયેલા છે. દર્શક મિત્રો, શનિની 2.5 વર્ષની પનોતી. શનિ મહારાજ જે જગ્યાએ બિરાજમાન હોય, ખાસ કરીને 4થું અને 8મું આ સ્થાન વાળાને 2.5 વર્ષની પનોતી ચાલે. અત્યારે કર્ક રાશિ વાળાને શનિની 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે. વૃશ્ચિક રાશિ વાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે. અને આ ગુજરાતી મહિનો એટલે કે ચૈત્ર મહિનાની શરૂઆતની અંદર નવા સંવત્સરનો પ્રારંભ થશે, હિન્દુ નવવર્ષનો પ્રારંભ થશે. અને આ હિન્દુ નવવર્ષના પ્રારંભ પછી બીજા જ દિવસે શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવાના છે. એટલે કે કુંભ રાશિની અંદરથી નીકળી અને પોતે ગુરુ મહારાજની રાશિ એટલે કે મીન રાશિની અંદર પ્રવેશ કરવાના છે. મીન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે જ દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે આ શનિ મહારાજનો પ્રવેશ મીન રાશિની અંદર થશે ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ સમસ્યાઓ, અલગ અલગ લાભ અને અલગ અલગ નુકસાનો ચાલુ થશે. 29 માર્ચ 2025 ના રોજ આ શનિ મહારાજ જે કર્મના દેવતા છે, ન્યાયના દેવતા છે, એ કુંભમાંથી નીકળી અને મીન રાશિની અંદર જશે. જેના લીધે કુંભ રાશિને શનિની 7.5 પનોતી ચાલુ રહી છે, એ ચાલુ રહેશે. એનો અંતિમ તબક્કો ચાલુ થશે. મીન રાશિવાળા જાતકોને શનિની પનોતીનો બીજો તબક્કો ચાલુ થશે. મેષ રાશિવાળા જાતકોને શનિ મહારાજની પનોતીનો પહેલો તબક્કો ચાલુ થશે. જ્યારે સિંહ રાશિવાળા જાતકોને શનિ મહારાજની પનોતીનો 2.5 વર્ષની પનોતી ચાલુ થશે. ધન રાશિવાળા જાતકો છે, આ જાતકોને શનિ મહારાજની 2.5 વર્ષની પનોતી ચાલુ થશે. એટલે ક્યાંક ને ક્યાંક આ શનિ જો તમારી કુંડલીની અંદર ફેવરેબલ છે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. અને જો શનિ મહારાજ તમને નુકસાન કરી રહ્યા છે, સમસ્યા આપી રહ્યા છે, તો તમારા જીવનની અંદર સમસ્યાઓનો દોર વધારશે, તમારા જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારતા જણાય. દર્શક મિત્રો, શનિનો સંબંધ ભદ્રા સાથે પણ છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ પનોતીનો સંબંધ એ ભદ્રા સાથે પણ રહ્યો છે. ભદ્રા એ શનિદેવની બેન છે. એવું કહેવાય છે કે બ્રહ્માજી
એ ભદ્રાના 3 લોકની અંદર નિર્ધારિત કરેલા છે. આપણે નથી કહેતા ભદ્રા છે રાખડી ના બંધાય, રક્ષાબંધન આવે ને એટલે બધા નામ ભદ્રા યાદ આવી જાય. એટલે ભદ્રા છે રાખડી ના બંધાય, આ સમયમાં રાખડી બાંધવી જોઈએ, કારણ કે ભદ્રા 3 જગ્યાએ હોય. આ પાતાળ લોકની અંદર હોય, સ્વર્ગલોકની અંદર હોય અને પૃથ્વીલોકની અંદર હોય. અને ભદ્રા જ્યારે પૃથ્વીલોકની અંદર હોય ત્યારે શુભ કામ કરવામાં નથી આવતા. એટલે શનિ અને ભદ્રા એ બંને ભાઈ બહેન છે, એટલે એનો પણ સંબંધ એની સાથે જોડાયેલો છે. દર્શક મિત્રો, આપણે વાત પનોતીની કરી રહ્યા છીએ. પનોતી આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન કરતી હોય, કારણ કે હવે શનિ મહારાજની પનોતી ઓલરેડી ચાલુ થવાની છે કુંભ, મીન, મેષ, સિંહ અને ધન રાશિવાળા જાતકોને. તો આ જાતકોએ કયા ઉપાયો કરવા જોઈએ? તમારી કુંડલીની અંદર શનિ મહારાજ તમને પીડા આપી રહ્યા છે, શનિની મહાદશા ચાલી રહી છે, શનિની અંતરદશા ચાલી રહી છે, શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે, અને એ શનિના લીધે તમે ક્યાંક ને ક્યાંક પીડાઈ રહ્યા છો અને તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. કારણ કે જ્યારે વ્યક્તિને સમસ્યાઓનું સર્જન થાય, જ્યારે વ્યક્તિને શનિની પનોતી ચાલુ થાય, ત્યારે વ્યક્તિની બુદ્ધિ ઉપર અસર કરે. કારણ કે એવું કહેવાય વિવેક બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. જે વ્યક્તિના જીવનની અંદર વિવેક અને વિનય આ 2 વસ્તુ નથી રહેતી, ત્યારે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. મોટાઓનો આદર, માન, સન્માન જાળવવો, કયા વ્યક્તિ સાથે કેવી રીતે વાતચીત કરવી, પોતાનાથી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને પણ સારી રીતે સાચવવા જોઈએ. આ બધી વસ્તુઓ તમારા વિવેક ઉપર આધાર છે, તમારા વિનય ઉપર આધાર છે. ને જ્યારે તમે તમારી વિવેક બુદ્ધિને ખોઈ બેસો છો, ત્યારે જીવનની અંદર શનિની પનોતી, શનિની સમસ્યા તમને તકલીફ આપે છે. શનિના લીધે તમને સમસ્યાઓનું સર્જન થાય છે. તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને તમે સારી રીતે નથી સાચવતા. તમારા જીવનની અંદર તમે કોઈનું ખોટું કરવાના પ્લાનિંગ કરો છો. તમારા જીવનની અંદર તમે જ્યારે સાચા માર્ગ ઉપર નથી ચાલતા, ત્યારે શનિની પનોતી તમારા જીવનની અંદર સમસ્યા આવે છે. તમે કોઈનું લેવાની ભાવના રાખો છો, દેવાની ભાવના નથી રાખતા, ત્યારે પણ તમારા જીવનની અંદર શનિ તમને તકલીફ આપે છે. એવું કહેવાય છે કે શનિ આપણી બુદ્ધિ ઉપર અસર કરે છે, શનિ આપણી તર્ક બુદ્ધિ ઉપર અસર કરે છે, શનિ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આર્થિક સમસ્યાઓ ઉપર પણ અસર કરે છે. અને શનિ આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન કરે ત્યારે મૃત્યુ તુલ્ય કષ્ટ અપાવડાવે છે. દર્શક મિત્રો, વાત કરવી છે કુંભ, મીન અને મેષ રાશિના જાતકોને શનિની 7.5ની પનોતી ચાલુ થશે. સિંહ અને ધન રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલુ થશે. અત્યારે મકર, કુંભ અને મીનને શનિની 7.5 ચાલી રહી છે, અને કર્ક અને વૃશ્ચિકને શનિની 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે. તો શનિ તમને પીડા આપે છે, તો કયા ઉપાયો કરવા જોઈએ? કયા મહાબાણ ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળે? આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. મિત્રો, શનિની પનોતી જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. શનિ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર તકલીફ આપે છે. તો કયા ઉપાયો કરવા જોઈએ? દર્શક મિત્રો, જીવનની અંદર પનોતી, શનિ મહારાજની પનોતી જ્યારે જીવનની અંદર ચાલુ થતી હોય, ત્યારે વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક મનમાં એક ડર રહેતો હોય. પરંતુ શનિથી ડરવાની જરૂર નથી. શનિ તમને રાજયોગ પણ આપી શકે છે. તમારી કુંડલીની અંદર રહેલો શનિ તમારા કર્મના આધારે તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર કરી તમારા જીવનની અંદર સારામાં સારો લાભ પણ આપે છે. મેં ઘણા એવા વ્યક્તિઓ જોયેલા છે કે જે વ્યક્તિઓ શનિની 7.5 વર્ષની પનોતીની અંદર અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ જગ્યાએ ઓફિસીસ કરે છે, અલગ અલગ દેશોની અંદર ઓફિસીસ કરે છે, અને એનો બિઝનેસ સારામાં સારો ચાલે છે. મેં ઘણા એવા વ્યક્તિઓ પણ જોયા છે કે જે વ્યક્તિઓને શનિની પનોતી ચાલુ થાય અને એ વ્યક્તિઓના જીવનની અંદર સમસ્યાઓનો દોર વધી જતો હોય છે. જે વ્યક્તિ પેલા ઘરની અંદર ઘણા બધા રૂપિયા રાખતા હોય, એ વ્યક્તિ પૈસા માટે લાચાર થઈ જાય, એ પણ શનિના લીધે. દર્શક મિત્રો, ખાસ આ શનિની પનોતી જ્યારે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, તો શનિની પનોતીમાંથી રાહત મેળવવા માટે નાના કયા એવા તમે ઉપાયો કરી શકો કે જે ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપી શકે, જે ઉપાયો દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો, જે ઉપાયો તમને સારો લાભ આપી શકે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કોલર મિત્ર સાથે. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, મારા દીકરીબા વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ છે ગાયત્રીબા. જન્મ તારીખ? જન્મ તારીખ 30/4/2008. 30. જન્મ સમય રાત્રે 10:10. જન્મ સ્થળ? જન્મ સ્થળ બોટાદ. પ્રશ્ન?
એમના ભવિષ્ય વિશે પૂછવું તો અત્યારે 12મા ધોરણમાં છે, આગળ અભ્યાસ કેવો રહેશે અને એમનું લગ્ન જીવન કેવું રહેશે, કઈ રાશિ સાથે લગ્ન યોગ છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર મંગળ મહારાજ ભાગ્યસ્થાનની અંદર કેતુની સાથે બિરાજમાન છે. આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં અમુક સમયાંતરે સમસ્યાઓનું સર્જન થાય. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ છે, ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. ગુરુ મહારાજ સ્વગૃહી છે, મેનેજમેન્ટ પાવર સારો છે, ગ્રહણ શક્તિ સારી છે. જીવનની અંદર પોતે આગળ વધવા માટેના પ્રયત્ન કરે તો અવશ્ય આગળ વધી શકે એમ છે. બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરીને પોતાના જીવનમાં પ્રગતિ સારી એવી પ્રાપ્ત કરી શકે એમ છે. શનિની 10મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે છે, જેના લીધે લગ્ન જીવનમાં થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થશે, પરંતુ એ સમસ્યાઓને દૂર કરવા માટે દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી દીકરીબાને કહેજો કે રોજ ભગવાન શિવની આરાધના કરે, શિવના મંત્રના જપ કરે, અવશ્ય પોઝિટિવ લાભ મળશે ને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. મિત્રો, શનિ કર્મનો કારક ગ્રહ છે. જે વ્યક્તિના જીવનની અંદર જ્યારે શનિની 7.5 ચાલુ થતી હોય, શનિની 2.5 વર્ષની પનોતી ચાલુ થતી હોય, આવા વ્યક્તિઓને પોતાના ગત જન્મ અને આ જન્મનું કર્મનું ફળ એ શનિદેવ પોતે આપવા માટે બંધાયેલા છે. અને એટલા માટે દર્શક મિત્રો, શનિ દરેકના જીવનની અંદર લાભ અને નુકસાન આપતો હોય છે. દર્શક મિત્રો, શનિ માટે પહેલામાં વહેલા તો દયા ભાવના રાખવી તમારે બહુ જરૂરી છે. જ્યારે તમારે શનિની પનોતી ચાલુ થાય એ પહેલા, એ પછી અને ચાલુ હોય ત્યારે પણ જો તમે લોકોને ઉપયોગી રહેશો, લોક ઉપયોગી કાર્ય કરશો, તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને સારી રીતે સાચવશો, દરેક લોકોને તમે હેલ્પ મદદ કરશો, તો અવશ્ય આ શનિ મહારાજ તમને સારો લાભ આપશે. દર્શક મિત્રો, શનિની પનોતી, શનિ તમને પીડા આપી રહ્યા હોય, શનિના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય, તો શનિવારના દિવસે તમારે કાળા તલનું દાન અવશ્ય કરવું જોઈએ. કાળા તલનું દાન કરવાથી તમારા જીવનમાં આવતી સમસ્યાઓની અંદર તમને રાહત મળી શકશે અને અવશ્ય તમારા કાર્યો પણ સિદ્ધ થતા જણાશે. શનિદેવનો એક મંત્ર છે, નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ. આ પુરાણોક્ત મંત્ર છે, વેદોક્ત મંત્ર છે. ઓમ શન્નો દેવી રભિષ્ઠય આપો ભવંતુ પીતયે શન્યો રભિસ્રવંતુ નઃ. અને આ પણ ન આવડે તો ઓમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રના રોજ 108 વખત જપ કરવાથી પણ શનિની પનોતી, શનિની મહાદશા, શનિની અંતરદશા એમાં તમને રાહત મળી શકે એમ છે. આવા જ નાના ઉપાયો વિશે વાત કરીએ. દર્શક મિત્રો, શનિની પૂજા કરતા સમયે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જે જગ્યાએ શનિદેવની શિલા છે, શનિદેવની શિલા રહેલી છે, એ જગ્યાએ તમારે પૂજા કરવી જોઈએ. કારણ કે શનિની દ્રષ્ટિ હંમેશાને માટે સમસ્યાઓનું સર્જન કરે. શનિને પોતાના જ પત્ની એનો શ્રાપ છે અને એના લીધે શનિ મહારાજ જે જગ્યાએ દ્રષ્ટિ કરે એ સ્થાનને નષ્ટ કરે છે. શનિની 3જી દ્રષ્ટિ પડે, શનિની 7મી દ્રષ્ટિ પડે, શનિની 10મી દ્રષ્ટિ પડે. આ 3 દ્રષ્ટિ શનિ મહારાજની પડતી હોય છે ને એટલા માટે બની શકે ત્યાં સુધી જ્યારે તમારે શનિની પનોતી હોય, શનિની મહાદશા હોય, શનિ તમને પીડા આપી રહ્યા હોય, તો જે જગ્યાએ શનિની શિલા છે એ જગ્યાએ શનિદેવની પૂજા તમારે અવશ્ય કરવી જોઈએ. ચમેલીનું તેલ, સરસવનું તેલ અવશ્ય અર્પણ કરો. શનિદેવના મંદિરે જઈ અને તમે ચમેલીના તેલનો અથવા સરસવના તેલનો દીવો કરો તો પણ શનિ મહારાજની સમસ્યાની અંદર તમને રાહત મળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આમ તો એવું કહેવાય છે કે શનિની 2.5 વર્ષની પનોતી ચાલતી હોય, શનિની 7.5 વર્ષની પનોતી ચાલતી હોય, જો ત્યારે હનુમાનજીની આરાધના કરવામાં આવે, જો ત્યારે કષ્ટભંજન દેવની ઉપાસના કરવામાં આવે, જો ત્યારે તમે ભગવાન હનુમાનજી મહારાજ, રામદૂત હનુમાનજી મહારાજની પૂજા કરો, સેવા કરો, આરાધના કરો, મંત્ર જપ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, અરે રામચરિત માનસની અંદર રહેલી ચોપાઈઓનો તમે પાઠ કરો, કિષ્કિંધા કાંડનો પાઠ કરો, સુંદર કાંડનો પાઠ કરો, તો પણ શનિની પનોતીની અંદર, શનિની મહાદશાની અંદર તમને રાહત મળે છે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હલો, જય ગણેશ.
જય ગણેશ. હું જુનાગઢ થી બોલું છું. મારા દેરના બાબા વિશે પૂછવું. એની જન્મ તારીખ છે 15/9/98. સમય, સમય 4:05 બપોરે, મંગળવાર. જન્મ સ્થળ, જુનાગઢ. પ્રશ્ન, પ્રશ્ન હતો એની જાન્યુઆરીમાં મેં સગાઈ નક્કી કરી હતી ને, તો એ કેન્સલ સામે વાળે ના પાડી દીધી. હા. હવે અમને આશા છે ન્યા થશે કે બીજે કરવાનું વિચારીએ. દીકરીનું નામ શું છે? દીકરાનું છે કુંજ. અરે દીકરી સામે જે દીકરી આરે સગાઈ કરી એની વાત કરું બેન. જેમી. હા, મકર લગ્નની કુંડલી છે. કર્ક રાશિની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, 7મા સ્થાન એ દાંપત્ય જીવન માટે મહત્વનું સ્થાન ગણાય. 9માંશ કુંડલી એ પણ લગ્ન જીવન માટે મહત્વની કુંડલી ગણાય. લગ્ન કુંડલીની અંદર સપ્તમાધિપતિ ચંદ્ર 6ઠા સ્થાનની અંદર એટલે કે ખાડાના સ્થાનમાં બિરાજમાન છે. 9માંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ શુક્ર ખાડાના સ્થાનમાં એટલે કે 6ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ ચંદ્રનો વિષયોગ 9માંશ કુંડલીની અંદર બની રહ્યો છે અને લગ્ન કુંડલીમાં શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જે વિષયોગનું સર્જન કરે છે. અને સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિનો મંગળ છે, જેના લીધે એક વખત આની સગાઈ તૂટવાનો યોગ બન્યો. ઓલરેડી વૃષભ, સિંહ, ધન અને મીન આ 4 રાશિ સાથે એની લેણાદેણી બની રહી છે. આ 4 રાશિની દીકરી સાથે તમે લગ્ન કરવા માટેના પ્રયત્ન કરો તો અવશ્ય સારો લાભ મળી શકે. શનિ અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનું, હનુમાનજીના મંદિરે જઈ ચમેલીનું તેલ અર્પણ કરવાનું, બની શકે ત્યાં સુધી 2 કેળા અને ગોળ અર્પણ કરવાના, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. અવશ્ય શનિ મંગળને લગતી સમસ્યામાં એને રાહત મળશે. લગ્નની આવતી સમસ્યાઓ દૂર થશે. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોઈ પણ ભૂદેવ પાસે દ્રષ્ટિ દ્વારા થતા વિષયોગ અને ગ્રહણ યોગ અને ગુરુ કેતુના વપ્રચાંડાલ યોગની પૂજા અવશ્ય કરાવો. પોઝિટિવ રિઝલ્ટ મળે. ઓલરેડી પશ્ચિમાભિમુખ શિવાલય એટલે કે ભવનાથ મહાદેવનું મંદિર જુનાગઢની અંદર એ પશ્ચિમાભિમુખ છે. પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર જો ધજાનું દાન કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સમસ્યાઓ દૂર થશે ને અવશ્ય સારો લાભ મળતો જણાય. બની શકે ત્યાં સુધી આમના જન્માક્ષર મુજબ ઓમ પતનિમ મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ આ મંત્રનો જપ કરવાનું કેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, વાત આપણે શનિની પનોતીની કરી રહ્યા છીએ. શનિ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરતા હોય છે ત્યારે અલગ અલગ રાશિના જાતકોને 7.5 અને 2.5 વર્ષની પનોતી ચાલુ થતી હોય છે. શનિની મહાદશા પણ વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન કરાવડાવતી હોય છે. હવે દર્શક મિત્રો, હમણાં શનિ મહારાજ ઓલરેડી આ 2025ની સાલ બહુ મહત્વની છે, કારણ કે 2025ની સાલની અંદર 3 મોટા ગ્રહોનું પરિવર્તન થવા જઈ રહ્યું છે. એક તો શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે, કુંભ રાશિની અંદરથી મીન રાશિની અંદર આવી રહ્યા છે. બીજા દેવોના ગુરુ એવા દેવગુરુ બૃહસ્પતિ મહારાજ વૃષભ રાશિની અંદરથી નીકળી અને મિથુન રાશિની અંદર આવશે. વર્ષના અંતની અંદર પોતે મિથુન રાશિની અંદરથી નીકળી કર્ક રાશિની અંદર આવશે. વળી પાછા વક્રી થશે. વક્રી થઈ અને કર્ક રાશિમાંથી પાછા મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે. અને બીજા આવે છે રાહુ મહારાજ. રાહુ મહારાજ મીન રાશિની અંદરથી નીકળી અને કુંભ રાશિની અંદર પ્રવેશ કરશે. અને જ્યારે કેતુ મહારાજ પણ પોતે રાશિ પરિવર્તન કરશે. એટલે એટલા માટે જોવા જઈએ દર્શક મિત્રો તો આ વર્ષ બહુ મહત્વનું છે. અને એમાં પણ જે લોકોને શનિની પનોતી, જે લોકોને શનિની મહાદશા અને શનિની 2.5 વર્ષની પનોતી ચાલતી હોય, આવા લોકો ખાસ અલગ અલગ ઉપાયો કરે તો એ અલગ અલગ ઉપાયો દ્વારા જીવનની અંદર લાભ, જીવનની અંદર નુકસાનીથી બચી શકાય, લાભ સારો મેળવી શકાય અને જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય. કયા ઉપાયો કરવા જોઈએ? કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, This call is now being જય recorded. ગણેશ. હાજી, મારે પૂછવાનું છે. નામ, તારીખ, સમય, સ્થળ. નામ છે મિતુલ, 27/4/1988. સમય, સમય સવારના 6:45. જન્મ સ્થળ, જન્મસ્થળ સાવરકુંડલા. પ્રશ્ન, પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે?
અને આગળ ભવિષ્ય કેવું રહેશે કેમ કે વાત 90% સુધી આવીને અટકી ગઈ છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો સૂર્ય, ગુરુ અને બુધ 3 ગ્રહો બિરાજમાન છે પહેલા સ્થાનની અંદર. ગુરુ મહારાજની 7મી દ્રષ્ટિ પડે છે. ચિંતા ન કરો, લગ્ન યોગ સારો છે. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે. લગ્ન માટે 2 ગ્રહો કારક ચંદ્ર અને ગુરુ. દાંપત્ય જીવનને ટકાવવા માટે શુક્ર ગ્રહનો ફાળો મહત્વનો. ઓલરેડી 9મા અંશ કુંડલી લગ્ન માટે મહત્વની હોય. સપ્તમાધિપતિ મંગળ મહારાજ શનિ રાહુની સાથે ભાગ્યભુવનની અંદર 9મા અંશ કુંડલીની અંદર બિરાજમાન છે. લગ્નમાં 90-99% વાત આવીને અટકે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે? ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરાવી દો, અવશ્ય સારો લાભ મળશે. બની શકે ત્યાં સુધી ચંદ્ર કેતુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવી લેજો, અવશ્ય સારી સફળતા મળી શકશે. રોજ ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કરવાનું કહેજો, એનાથી પણ સારો લાભ મળશે. અને બની શકે ત્યાં સુધી કપાળની અંદર કેસર અને ચંદનનું મિક્સ તિલક કરવાનું કહેજો, અવશ્ય સારી સફળતા મળતી જણાશે. લગ્ન યોગ આગામી સમયની અંદર મે 2025 પછી ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં ઓલરેડી વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. દર્શક મિત્રો, શનિ આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન કરતો હોય, શનિના લીધે આપણને તકલીફ થતી હોય, આર્થિક, શારીરિક, માનસિક અને કૌટુંબિક પીડાઓથી જ્યારે આપણે પીડાઈ રહ્યા હોઈએ, ત્યારે શનિને લગતા ઉપાયો કરવાથી અવશ્ય આપણને સારો લાભ મળી શકે. કઈ મિત્રો, ભગવાન શિવની પૂજા કરવાથી પણ તમને શનિની પનોતી, શનિની મહાદશામાં રાહત મળી શકે છે. પ્રદોષ કાળની અંદર જો ભગવાન શંકર ઉપર બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે, ભગવાન શિવ ઉપર કાળા તલ અને દૂધનો અભિષેક કરવામાં આવે તો પણ અવશ્ય સારો લાભ મળે છે. શનિ સ્તોત્રનો પાઠ કરવો, શનિ ચાલીસાનો પાઠ કરવો, શનિના મંત્રના જપ કરવા, એ પણ શનિની પનોતીની અંદર તમને રાહત આપી શકે છે. આવા નાના નાના ઉપાય વિશે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે, એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. આ વર્ષની અંદર કભી ખુશી, કભી ગમ, ક્યારેક લાભ, ક્યારેક નુકસાન, આ થવાની સંપૂર્ણ શક્યતાઓ બની શકે એમ છે. આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છે તો પીપળાના વૃક્ષની અંદર દર અમાવસ્યાના દિવસે જલ અર્પણ કરજો. રોજ સાંજના સમયે પરિવારની સાથે બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. જેની લગ્નની તારીખ આજે છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સારો લાભ મેળવવો છે તો ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના, માતા પાર્વતીની ઉપાસના અવશ્ય કરો, તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, હું આરાધ્યા બોલું છું, હાજી. ભાવનગરથી. હા. મારી જન્મ તારીખ છે 9/1/1995. સમય છે રાત્રે 7:44 અને જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. પ્રશ્ન એ છે કે મારે લગ્નને 3 વર્ષ થયા અને મારે હજી કોઈ સંતાન નથી, તો સંતાન સુખ ક્યારે છે અને કેવું હશે બાળક? કેમ કે મને સુગર આવે છે, એટલે મને થોડીક ઈ પણ ચિંતા છે કે સુગર નું શું કરું, તમે આપ મને સજેસ્ટ કરો બધું. જુઓ બેન, પહેલી વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે ડાયાબિટીસને લગતી સમસ્યા હોય, ડાયાબિટીસ શુક્ર ગ્રહ જ્યારે દૂષિત થતો હોય ત્યારે ડાયાબિટીસને લગતી સમસ્યાઓનું સર્જન થાય. હવે તમારા જન્માક્ષરની અંદર ગુરુ અને શુક્ર બંને ગ્રહો વૃશ્ચિક રાશિ એટલે કે મંગળની રાશિની અંદર સાથે બિરાજમાન છે. ઓલરેડી જન્માક્ષરની અંદર રોગ સ્થાનની અંદર સૂર્ય મહારાજ ધન રાશિના બિરાજમાન છે. સૂર્ય મહારાજ ધન રાશિના બિરાજમાન છે. સૂર્ય, મંગળ અને ગુરુ આ ત્રણે ત્રણનો પરિવર્તન
દર્શન યોગ બની રહ્યો છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર, કારણ કે જેનો કોઠો ગરમ હોય એને સંતાન સ્ત્રાવ થવાની શક્યતાઓ વધી જાય, એટલે તમારે પહેલમ વહેલા તો સંતાન સ્ત્રાવની શક્યતાઓ વધારે છે. હવે સંતાન સ્ત્રાવ ન થાય એના માટે કયો ઉપાય કરવો? તમારા ખાસ કરીને જોવા જઈએ તો જીવનની અંદર સારો લાભ મળી શકે એ માટે ચાંદીના ગ્લાસની અંદર જલ પીવો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો, સારો એવો રિઝલ્ટ મળતું જણાય. શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર, શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે, જેના લીધે વિષયોગ અને શ્રાપિત દોષનું સર્જન થાય. એની પણ પૂજા કરવી બહુ જ જરૂરી છે. એક મંત્ર આવે છે, દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. આ મંત્રનો જપ કરો અને પતિ અને પત્ની આ બંનેના જન્માક્ષર પછી ફાઇનલ સંતાનનું ડિસિઝન આવતું હોય છે, પરંતુ આપ ચિંતા ન કરો, તમારા જન્માક્ષર મુજબ સંતાન યોગ છે. પ્રયત્ન કરશો અને ઉપાય કરશો તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારા સંતાનની પ્રાપ્તિ થતી જણાશે. આજના શુભાંકની વાત કરીએ. આજનો અંક છે 8. 8 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. વાદળી અને રીંગણી કલર તમારા માટે લાભદાયી છે. આજે શુભ સમય બપોરે 12:30 થી 1:59 સુધીનો રહેશે. આજના દિવસની અંદર રાહુકાલની વાત કરીએ તો સવારે 9:31 થી 11:01 સુધી રાહુકાલનો સમય છે. આજનો શુભ દિશા ઉત્તર બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો આજે અશુભ બની રહ્યો છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. વાત દર્શક મિત્રો આપણે કરવાની છે શનિદેવના ઉપાયોની. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શનિ મહારાજ એની પનોતી આપણા જીવનની અંદર સમસ્યા આપતી હોય, શનિના લીધે આપણને પીડા ઉત્પન્ન થતી હોય, તો શનિવારના દિવસે પીપળના વૃક્ષની અંદર સવારે કાળા તલ અને જલ અર્પણ કરવું જોઈએ. સાંજના સમયે સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરવો જોઈએ. એનાથી પણ અવશ્ય તમને સારો લાભ મળે છે. એનાથી પણ શનિને લગતી સમસ્યા, શનિને લગતી પીડા, એની અંદર તમને રાહત મળતી જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. હા, જય ગણેશ મુકુંદભાઈ. હાજી. હા, તમારો પ્રોગ્રામ ભવિષ્ય દર્શન અમારા ફેમિલીમાં બધાને બહુ જ ગમે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર પ્રભુ. હા, એટલે મારો જન્મ તારીખ છે 1/11/1972. 21/11. 1/11/1972. 1/11/1972. સમય સવારે 11:30 કલાકે. 11:30. જન્મ સ્થળ છે ભરૂચ. ઓકે, શું પ્રશ્ન? પ્રશ્ન એ છે કે સર, મારે હું આમ પહેલા નોકરી કરતો હતો, પણ નોકરી કે ધંધાની અંદર છે ને એક મન નથી લાગતું, જીવનમાં સ્થિરતા નથી આવતી. ને બીજો પ્રશ્ન, હજી મારા મેરેજ નથી થયા, તો મેરેજ નો યોગ છે કે નહીં, ને કુંડળીમાં બીજી કોઈ શાંતિ વિધાન કરાવવાની જરૂર હોય તો ઉપાયો જણાવો ને જરા મને. જો પહેલી વસ્તુ, હું ટીવીની અંદર વારંવાર આ વસ્તુ કહું છું કે જે વ્યક્તિની કુંડલીની અંદર પહેલા સ્થાનમાં રાહુ હોય, આવા વ્યક્તિના જીવનમાં અપ ડાઉન ઘણી બધી વખત આવતા હોય. આવા વ્યક્તિને અમુક સમયે ગુસ્સો આવી જતો હોય. આવા વ્યક્તિનો 24 કલાક મગજ ચાલુ રહેતો હોય. હવે ઓલરેડી સિંહ રાશિની અંદર ચંદ્રમા તમારા ભાગ્ય ભુવનની અંદર છે. સપ્તમ રાશિની અંદર મિથુન રાશિનો કેતુ બિરાજમાન છે, જેના લીધે લગ્નની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન કરાવડાવે, કેરિયરમાં અપ ડાઉન કરાવડાવે. અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર કાળા તલ અને જલ અર્પણ કરો. સાંજના સમયે સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરો. કાળા અને સફેદ ધાબળાનું દાન કોઈ પણ ગરીબ વ્યક્તિને તમે કરો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, આજના દિવસની અંદર હનુમાન અષ્ટકનો પાઠ અવશ્ય કરવો જોઈએ. હનુમાન અષ્ટકનો પાઠ કરવાથી શનિ અને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે. આજે કાળા કપડા ન પહેરવા તમારા માટે હિતાવહ રહેશે ને. ઓમ અંજની સૂતાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. સરસવના તેલનું દાન કરવામાં આવે તો અવશ્ય કાર્ય સિદ્ધિ મળે છે અને પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતા પ્રશ્નો હોય, અવશ્ય એનું નિરાકરણ આપ મેળવી શકશો. એની અંદર મારા મોબાઈલ નંબર આપેલા છે. એ મોબાઈલ ઉપર વોટ્સઅપ કરી અને ફોન કોલ્સ દ્વારા પણ આપ માહિતી પ્રાપ્ત કરી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.